ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવામાં નહીં આવતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ જાહેર ન કરાતા કાર્યકરોમાં ગુરુવારે ભારે ઊંચાટ જોવા મળી રહ્યો હતો। ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર મોડી રાત સુધી કાર્યકરોના ટોળા જોવા મળ્યા હતા। આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષમાં ટિકિટ જાહેર ન થતા કાર્યકરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। મોડી રાત સુધી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળા એકત્ર થયા હતા અને નેતૃત્વ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા। કાર્યકરો જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સાથે મુલાકાત કરવા માંગતા હતા, પરંતુ તેઓ ઉપલબ્ધ ન હોવાથી કાર્યકરોમાં વધુ ઉચાટ જોવા મળ્યો હતો। ત્યારબાદ કાર્યકરોએ પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણાને પોતાની રજૂઆત કરી હતી। કાર્યકરોનું કહેવું છે કે ટિકિટ વિતરણમાં વિલંબને લઈને પક્ષમાં અનિશ્ચિતતા વધી રહી છે અને સ્થાનિક સ્તરે અસંતોષ વધી રહ્યો છે। રાહુલ ગાંધીને એ છે કે યુવાઓને 50% ટિકિટ આપવાની છે, આ યુવા નથી। આ લોકો તમે સાંભળો તો ખરી, કમસે કમ જે લોકો એ લોકોને ટિકિટ આપવા જાઓ, બરાબર? હેમંત પટેલ સાહેબની હાય બોલાવવાને ટિકિટ આપવા માંગો છો તો આ યુવા છે અને આપો 2010 થી મહેનત કરે છે। વોર્ડ નંબર 1 માં એવું હા 1 માં એમાં નામ તો જગ જાય છે। કોંગ્રેસની પાછળ